એક ભાઈ હુતા હતા, બેન પૂજા પાઠ કરીને બધું ઘરનું કામ કરીને એમ થયું કે હવે આને જગાડું, દી માથે ચડ્યો એટલે આમ જગાડ્યા, આમ ઊભા થાવ મારે રસોઈ કરવી હવે. એટલે જે રસોઈ કરું ઘડીક જે છોકરાને હેલો નાખે તો ઊભા થાવ મારે રસોઈ કરવી. તો ઓલો પીડ્યો શું કે હું ક્યાં સુલા ઉપર હૂતો, બોલો એને જાગવું જ નથી અને હું કરી લ્યો સાહેબ. બાકી તો અત્યારે મેં જોયું છે સાહેબ, એક ફેક્ટરીમાં દાદા આગ લાગી, ફેક્ટરીમાં આગ લાગી એટલે એવી લાગી એટલે લાગવા વાળી લાગી. કોઈ કેમિકલની કેવી કંઈક ફેક્ટરી હશે, ડાયરેક્ટ ભડકો જ થઈ ગયો. ભડકો તો થઈ ગયો પણ અંદરથી કોઈ કર્મચારી બહાર ન નીકળી શક્યો. ટોટલી આખી ફેક્ટરી કોઈ માણસ બહાર જ ન નીકળ્યો. એનો માલિક સારો માણસ હતો, એ સીધો એને જાણ થઈ એટલે સીધો સ્થળ ઉપર આવી ગયો, સીધો મીડિયા સામે કે ભાઈ આવી ઘટના બની ગઈ કારણ કે અમારી ક્ષતિ છે, પણ આની અંદર જે કર્મચારીઓ હતા એ મારા પરિવાર જેવા હતા, એનો જે કાયદેસરનો વીમો છે એ તો મળશે જ, પણ અમારી કંપની તરફથી દરેકના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં નાખવામાં આવશે. આવી જાહેરાત કરી દીધી. જે કર્મચારી હતા એની પતંગિયું ઘીરે બેઠી ટીવી તો જોતું જ હોય, તો એક બેન જોતા હતા ટીવીમાં, બટા અહીંયા આવ્યું તો એને દીકરાને બોલાવે, આ ફેક્ટરીમાં આગ લાગી તાર પપ્પા જાતા હતા એ ફેક્ટરી છે? હા મમ્મી, ભગવાનની મરજી હોય એવું થાય ને બાપા, આમાં થોડું કોઈના હાથની વાત છે, પણ કંપની વાળો તો ભગવાન જેવો કહેવાય લે માડી, કેવો લે ઈશ્વરની ગતિ હોય એમ થાય. આમાં તો જેથી હાચમની કે આઠમ નથી થવાની, શેઠે નથી થવાની, જેથી જે બનવાનું હોય બનવાનું જ હોય. ઈશ્વર દુઃખ નાખે ને બાપા આપણે સહન કરી લેવાનું હોય. લાવ દીકરા તાર બાપાનો ફોટો લાવ. છોકરે ફોટો આપ્યો, એ વળી ફોટો તે જૂનો હતો, એમણે માખીઓ બેસીને કાળા ટપકા કરી નાખેલા. એ બેને ત્યાં ફોટો હાથમાં લઈને, મને આવી નહોતી ખબર મારે આને લૂસવા પડશે. એ તમારા આત્માને સદગતિ કરજો, તમારી વાય અમે હારું કરશું, માયાભાઈ નો પ્રોગ્રામ રાખશું, તમારા આત્માને સદગતિ કરજો. દીકરા કઠણ થાજે બટા, કઠણ થાજે દીકરા. હવે એક બાજુ 51 લાખનો હરખને દબાવી રાખવો છે, એક બાજુ ગયા એનો દુઃખ વ્યક્ત કરવું છે, એની વચ્ચે બિચારી હાલી જાય. અને એમાં હજી આમ ધીરે જેમ આમ ખોટું જે આહુડા લાવવાની વાતો કરે મગરના આહું જેવું, ત્યાં એને દરવાજે ટકોરા થયા. જ્યાં દરવાજો ટકોરા થયા, બેન વળી ફોટો એક બાજુ મૂકીને દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઉભો માવો છોડતો હતો. એની પત્નીને બાપુ શું થયું ખબર કે આ કદાચ પદ્મન મળવા આવ્યો છે, સમજાય એની વાત કે આ બધા ગુજરી ગયા હતા, ભૂત થઈને નહીં આવ્યો હોય ને એટલે બેને આમ પગમાં જોયું, એને કોકે કીધેલું કે ભૂતના પગ અવળા હોય, પણ આના હવળા હતા, કે આના પગ તો હવળા છે. બેન આમ અડવા મળ્યા એટલે પતિએ કીધું ચૂંચે તમારે ફેક્ટરીમાં આગ નથી લાગી? લાગી ને, ટીવીમાં તો આવતું હતું કોઈ નથી બચ્યું. ઓલો કે કોઈ નથી બચ્યું. બેન ને પાછો બીક લાગી કે તો તમે કેમ, તમે કહો છો કોઈ નથી બચ્યું તો તમે? તાકે હું માવો લેવા બહાર ગયો તો. પછી જે બેન ખીજાણા, કીધું નહીં કહું માવા બેન કરો, પણ વ્યસન માંથી બહાર જ નથી આવવું. હું કામ ઈ માવો 51 લાખનો થયો સાહેબ. અને પ્રેમ ન કહેવાય સાહેબ, પ્રેમની કથા એટલે ભાગવત કથા. એક છોકરાને સાહેબે ઉભા કરે, ઉભો થા, તાજમહેલ ક્યાં આવ્યું? તો ઓલો કે ઉભો થાય દેખા હે સાહેબ, કે બેહી જા સાનો મનો. આ ગુરુ હામા બળિયા લેતા હોય. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? એટલે છોકરે કીધું કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તાક ભ્રમ અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલ તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટકા નથી. એમ ઘણી વાર આપણને એવું થઈ જાય કે બધા જાય છે તો એકચ્યુઅલી આપણે જાય ખોટું જાજો પછી મજા આવશે, પણ એની પર વિશ્વાસ બેસવા મળવો જોઈએ. એક ભાઈ મને પૂછ્યું, મને કે મારા ભાઈ જ્ઞાન કોને કહેવાય, વિજ્ઞાન કોને કહેવાય? અત્યારે વિજ્ઞાનનો યુગ છે અને આ વિજ્ઞાનના યુગમાં મને કે શું આ બધા 7 દિવસ બેહી જાય છે? આ ટેકનોલોજીનો સમય છે. એટલે મેં એને ટૂંકું જ કીધું કે જ્ઞાન કોને તું કહેશો ને વિજ્ઞાન કોને કહેશો? તાકા કથાઓની બધું જ્ઞાન છે અને આ જે રોકેટ ને પ્લેન ને કોમ્પ્યુટર એ વિજ્ઞાન છે. મેં તારો બાપી બધું આમાંથી નીકળ્યું છે.
એટલે મેં ટૂંકો દાખલો દીધો. જ્ઞાન એટલે જાણકારી. દાખલા તરીકે મને જાણકારી છે કે H2O હાઇડ્રોજન ને ઓક્સિજન 2 ભેગું કરો એટલે પાણી થાય, એનું મને જ્ઞાન છે. પણ હું પાણી કરીને કોકને પાઈ દઉં, આનું નામ વિજ્ઞાન છે. આ બધું શાસ્ત્રોમાંથી જ નીકળ્યું છે. તમને જ્યાં સુધી જ્ઞાન ન હોય, અરે એક જણો તો એવો વૈજ્ઞાનિક બાપુ નાસામાં, આપણું કયું છે ઈસરોમાં, બધાયમાં ફર્સ્ટ નંબરનો વૈજ્ઞાનિક બન્યો. 45 વર્ષ તો ભણ્યો, અણુમાન, પરમાણુમાન, રાસાયણિકમાન, સબમરીન દરિયાને તળિયે જઈ આવ્યો, રોકેટ લઈને સ્પેસમાં જઈ આવ્યો, અને કોમ્પ્યુટરે એવા બનાવ્યા એને, અને એટલો બધો ઉધાન થયો. અને પછી ઓલું લેક્ચર આપે ને શું કે મોટિવેશન લેક્ચર બન્યો, અને એવા લેક્ચર આપે. અમે જેવો અમે કેવડા વૈજ્ઞાનિક બન્યા છીએ, અમે બોમ્બ સુધી પહોંચ્યા છે, હજી તમે ઓમમાં આટા મારો છો. લે આ બધું છોડો. માણસ શું ન કરી શકે? મેં મારી 7 પેઢીમાં કોઈ દી પૂજા પાઠ નથી કર્યો, અભ્યાસમાં ધ્યાન રાખ્યું. ભગવાન કે ગાંડા, તારું ગયા જન્મનું બેલેન્સ પડ્યું હતું એટલે મેં તને બુદ્ધિ આપી, અને તને બુદ્ધિ એ માટે આપી કે તું જગતનું કલ્યાણ કરી શકને. મારી સામે મળ્યો બાવડા સડાવા. ભગવાનની કૃપા થાય, કથા ખૂબ સાંભળો ને એટલે પરિવારની બુદ્ધિ પવિત્ર થાય, અને એકા બીજી પરિવારમાં બોલે એ બધું મીઠું મળે લાગવા. આ પરમાત્માની કૃપા. એટલે આને તો ઉપાડો જ લીધો. ખોટી વાત છે બધી, ખોટા 7-7 દિવસ કથાઓ સાંભળો છો. મંદિરે છું બાપનો લાઈટો છે. જો પથ્થર પૂંજવાથી જો ભગવાન મળતો હોય તો અમે પહાડ પૂંજવાની અમારી તૈયારી છે. લે ભગવાન કે દીકરેશ, તારી કમાન્ડ સટકાવી નાખું પછી તું કરી હારું. લે ભગવાનને ચોકાની કમાન્ડ સટકાવી નાખવાની, મેમરી ઉડાડી નાખવાની. એ સાલું પ્રવચનમાં બાપુ મેમરી ઉડી ગયો. સાલું ઓલે ભાષણ કરતો હતો ને મેમરી ઉડી ગઈ. અબંજા મામા આજા આયા આયા જીજી બોમ્બ બોમ્બ. ઓલાને કારણે ઘડીકમાં શું થઈ ગયું? આલ્યો આલ્યો જી, અને ન્યાલી ગડગડતી દોડ દીધી પબ્લિકની વિશમાલી રોડે સીડે ભૂપ ભૂપ ઘૂમ. જે હામો મળે એ ભાઈ ચીજી ચીજી કમેન્ટ સટકી ગઈ. ભગવાન કે કરી ભાષણ. લે ભગવાનને કહ્યું કે આને મારે પોતાને મળવું તો છે. ભગવાન હામાં મળ્યા હો. ભગવાને ઉભો રાખ્યો કે એક ઉભો રે, નીચે ઉભો જવું ચીજી ઘૂમ. ઉભો તો છે, નીચે ઉભો જવું કીધું ને. હવે રિમોટ તો ભગવાનના હાથમાં થતો, મેમરી ઉડાડીએ કે તો આનો બ્રેક તો મારી દે. ભગવાને રિવેસ લીધો. ત્યાં તો ઘૂમ 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 ઘૂમ. ગમકારા બેન નતો કરતો મારો દીકરો. ભગવાન કહે શું નામ તારું? નેચી કબાય. એટલે હું પગે લાગીને કહું બધાને કે આવા મહાપુરુષોને પરિવારને હૃદયમાં રાખજો, મગજમાં ન રાખતા. મગજમાં જેટલું યાદ રાખેલું હશે ને એને ઉડી જતા વાર નહીં લાગે. થોડીક એવી ટોકર લાગી જાય ને તો યાદ શક્તિ વહી જાય. એક હૃદય જ એવું છે તમારા અંત સુધી એ ચાલુ રહેશે. કાન છે તો બંધ થઈ જશે, આંખ બંધ થઈ જશે, વાણી બંધ થઈ જશે, હાથ પગ બંધ થઈ જશે. શ્વાસના છેલ્લા પોઈન્ટ સુધી ચાલતું હોય તો એ હૃદય ચાલતું હોય. અને ઠેઠ સુધી સાથ આપે ને એવા વ્યક્તિને પાછા હૃદયમાં રાખજો, મગજમાં નહીં. કથા મગજમાં નહીં, કૃષ્ણને મગજમાં નહીં, આવા મહાપુરુષોને મગજમાં નહીં, હૃદયમાં. પતિ પત્ની હૃદયમાં, મિત્ર હૃદયમાં. એટલે મિત્ર રાખવા જેવો હોય તો, એ હુળિયો હોય તો નહીં. જેને હૃદયમાં રાખશો તો વાંધો નહીં આવે. આને બન્યું કેવું? આને મેમરી ઉડી ગઈ. આપણે ઘણી વાર આ કોઈને લાગી જાય તો નથી યાદ શક્તિ વહી જતી. પછી હોસ્પિટલમાં હુતાય તો આપણે કહીએ દાદા ઓળખો? હળ નથી ઉજ્જો. પણ જવો દાદા આ કોણ આવ્યું? નથી હળ નથી ઉજ્જે. અરે મોટા બાપુ છે. મોટા બાપુ આવા હોય આવું બને. એમાં કાંઈ ખોટું નથી, એ થઈ જાય, ઘટના બની જાય. હવે આને ભગવાને ઉભો રાખીને કીધું કાંઈક ઉભો રહ્યા, નેચી ઉભો જવું. તારું નામ નેચી ખબર? તારા દીકરા કેટલા છે? નેચી ખબર કીધું ને. તારા દીકરાનું નામ નેચી ખબર? તારા પપ્પાનું નામ નેચી ખબર? તારા મમ્મીનું નામ નેચી ખબર? તારા મોટા બાપાનું નામ નેચી ખબર?
તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. બસ આ વાત એ છે, હૃદયમાં હતું એટલે ભગવાન પણ ન કાઢી શક્યા, હૃદયમાં હશે ને તો ભગવાન પણ નહીં કાઢી શકે સાહેબ. હે કાગ સગળા રોગ મટશે, જેમ સિંધ્યું હોય એમ ખવાય, પણ વૈદ ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય, બસ એને ભરોસે રહેવાય. અહીંથી કથામાં બેસશે અને એમાં એક એક શબ્દ આપણા જીવનમાં આવે. અને યુવાન મિત્રોને એટલી વિનંતી કરીએ છીએ, સાહેબ જેટલો સમય મળે તો આવામાં સમય આપજો. ખરેખર સુખ ઈ જ છે કે આપણું ધાર્યું થાય, અને હકીકત ઈ જ છે ને. દુઃખ કોને કહ્યું કે આપણું ધાર્યું ન થાય દુઃખ. આપણે બધા એવું કહે કે આપણું ધાર્યું જ આપણા ઘરના કરવા જોઈએ, બેનું ને એમ છે કે આપણું ધાર્યું ઘૂ ઘૂ કરવો જોઈએ. ઘૂઘુ શબ્દ આવે ને મને બહુ ગમે. હમણાં એ બે ભાઈ અને બાપાને હરાજ નાખતા હતા. એ કાક 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 કરીને ખીરના કોળિયા ઉડાડ્યા. કાગડો આવ્યો, પણ કાગડો આવ્યો પણ આમ આમ ખીર પાસે બેસીને ધ્રુજ્યો બહુ. ત્યારે એને મોટા ભાઈ કીધું ઘૂઘુ હા બાપા ખાહે નહીં. તો બોલો કે એ તો મને ખબર છે બાપા ખાહે નહીં. કે કેમ? તક બાપાએ ઘીરે ખાધું, ડાયરા જ કરતો તારો ડોહો. પ્રોગ્રામ જ કર્યા પિઝા. આ ખીરમાં સાસ મારે એવો નથી. આ કે ભલે બાપા ખાય નહીં પણ બાપા એટલા બધા ધ્રુજે ક્યાં? તક બાને ફાળી ગયો ફળિયામાં. હવે કાગડા છા પછી જો ધણેલાટ્યો થઈ ગયું તો જીવતા કેવા ડોશીએ લાડ લડાવે છે. અને એમાં આજે રૂક્ષ્મણીના વિવાહ અત્યારે મને યાદ આવ્યું, અમારા ઘૂઘુના લગ્ન થયા ને. હવે તો આ વડીલોને ખબર હશે, પ્રજાપતિ સાહેબ બેઠા છે, વસાવા સાહેબ ક્યાં છે? હા સાહેબ. સાહેબ પહેલા તો જોવાનું હતું જ નહીં. પહેલા તો જે વડીલો સંબંધ કરતા એ ફાઇનલ જોવા ન જતા. પહેલા એક જણાએ હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય? તો એક જણો કે પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં. કે એનો પુરાવો હું? પુરાવો એ મેકઅપ નથી કરતો. એ ઓલાને વારા ઘડીએ વાટા પ્લાસ્ટર કરવા પડે, હારા હોય તોય. આપણે લાલી કરીને નીકળે કેવા લાગીએ? આપણે પુરુષે જો એવું કર્યું હોય બધું હાઈબ્રો કર્યું હોય આપણે કેવા લાગીએ? સુખી લાગીએ આપણે. એ હાલ એટલે અમારા ઘૂઘુએ કઈ જોયેલા નહીં, પણ અંદર હરખ તો હોય ને, ખપ જોઈ લે. ત્યારે તો શું લગ્નમાં ફેરાય તે લાજ કાઢીને ફરતા, મંડપમાં મોઢું મોઢું દેખાય નહીં. હસ્ત મેલા પોતે હાથ ઘડીક હાથમાં આવે. ઘૂઘુને હાથ આવે તો ગુલગુલિયા થાય ગુલગુલિયા. ગોરદાદા કે પણ ઘડીક લાગી તો પાછો આવો આવો મારું. કારણ કે કોઈ દી કોઈનો હાથ અડેલો જ નહીં. ચોથ લાગે એવું થાય, ચોથ લાગે એવું. એલા કે ભાઈ શાંતિ રાખ. અને વાત હકીકત છે, એ જૂના લગ્ન જેને જોયા વડીલોને બધાને ખબર હશે કે હસ્તમેલાપ વખતે દીકરીને હારે બે બહેનો રહેતી હતી, વરરાજાને હારે અણવર રાખવો પડતો. તેનું કારણ શું હતું? કંપારી આવતી હતી. ધ્રુજે કાયદેસર, પણ આનો હાથ ગોરદાદાએ પકડી રાખ્યો, ઘડીક રાખ્યો. કઈ મોઢું જોયેલું નહીં બિચારે. ઘરે પરણીને આવ્યા પછી ગાંગો થયો, ઉતાવળો થયો કે ક્યારે બધા ઘરના એક બાજુ વયા જાય, ઓરડામાં જઈને ઘરના જોઈ આવું. એ જ્યાં મોકો મળ્યો ત્યાં જેમ દરમાં હાફ જાય એમ ગયો, હરહર કરતો દરવાજા વહી ગયો. ત્યાં જઈને ઓલી બિચારી જે દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલિયા ઉપર, જામ ઘૂંઘટ ખોલીને મોઢું જોયું
હાથ ભેહુના વાહા ભેગા કરો એવો વાનો, કલર જાય તો પૈસા પાછા, ડુંગળીને દાણા જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, અખરૂટ જેવું નાક, સકરિયા જેવી આંગળીયું, જોઈને ઘૂઘો પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા. આ હાટું 50 જણા ડિસ્કો કરતા હતા. લાવી લાવીને આ મુદ્દો લાવ્યા આપણે, ડુંગળી જેવડું માથો, ડાળિયા જેવી આંખ્યું, હા પડી ગયો. આને આને બિચારી આયે પહેલી વાર જ આને જોયેલા, એટલે આને શું છું કે આ રોયાને વાય આવતી લાગે. તે એને ડુંગળી ભાંગીને હું ગાડીને થોડુંક પાણી છાંટ્યું. 15 મિનિટે બેન જે કઈ સારવાર કરતા થાય એમાં ઓલો 15 મિનિટે ભાનમાં આવ્યો, બેઠો થયો. એટલે એ બેન એટલું બોલ્યા એના પત્ની કે હા આમ શું કરો, પરણીને જે હાલી આવું, કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી ઈ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે, ઉઘાડા મોઢે બજારમાં વહી જાય, આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીઠ માંડે, તને તમામ ડેલી માફ. પણ વાત આવી લાજ કાઢવાની તો એક કામ કરજે, લાજ કાઢવી તો મારી એકની કાઢજે જો તારે મને જીવવા દેવો હોય. આ પંડ પીડાઈની વહમી વાતો એ કોઈ દી ફેરું ને નો ભણાય જી. આ પંડ પીડાઈની વહમી વાતો એ કોઈ દી ફેરું ને નો ભણાય જી. ચોખી દાદા ના પાડે છે તમારા મિત્રને પંડ પીડાઈની વાત ના કહેતા, બેનપણીઓને હોય એને તમારા ઘરની વાત ના કરતા. તમે એને બેનપણી માનો છો, તમે એને મિત્ર માનો છો, એ કદાચ ન પણ માનતો હોય. એને વાત કરશે તો ના ગમે ને ત્યાં વાત ન કરવી, તરત કહે કે એના ઘરે પૂરું થઈ ગયું, હમણાં સંપાબેન આવ્યા ને રોતા હતા મારી પાસે. ના, કાક બાપુ ના પાડે છે. પંડ પીડાઈની વહમી વાતો અને તમારા પરિવારની ગમે એવી તકલીફ હોય ને, તમારા સદગુરુના ચરણે આવીને કહેજો, ત્યાં તમારું સોલ્યુશન થઈ જાય ભલા માણા. પણ અહીંયા કાક બાપુ શું કહે? પંડ પીડાઈની વહમી વાતો કોઈ દી ભેરું ને નો ભણાય જી. તો એને હેત હશે જો એ હૈયા કેરું તો જો કામ જાણી જાય, એને ભરોસે રેવાયજી. આજની કથામાં ગોપી ગીત વખતે આપે જે ભરોસો કીધો એટલે મને કથા સાંભળતા સાંભળતા મગજમાં આવ્યું, વિશ્વાસથી બીજું મોટું કોઈ છે જ નહીં, ભરોસાથી બીજું કોઈ મોટું છે જ નહીં. એનું કારણ કહું, આપણામાં ભરોસો નહીં હોય, ભગવાન સામો ઉભો હશે ને તોય મેળ નહીં આવે, ગુરુ હારે હશે તોય મેળ નહીં આવે. ભરોસો આપણો, દ્રષ્ટિ આપણી. એવું બને કે હા આપણે દક્ષના દીકરી સતી તો નથી ને, આપણા પતિ મહાદેવ તો નથી ને. એક બાર ત્રેતાયુગમાં આવી શંભુ ગયે કુંભજન સિપાહી, સંગ સતી જગ જનની ભવાની. સતી સાથે છે મહાદેવ સાથે. લાંબી વાતમાં નથી જાવું, પણ જામ કુંભજ ઋષિના આશ્રમમાં પાછા ફર્યા ત્યારે ભગવાન ત્રેતા યુગ ચાલે છે, ભગવાન રામની લીલા ચાલે છે. માં જાનકીનું અપહરણ થયેલું છે અને ભગવાન રામ છે એ જાનકીને ગોતે છે, ગાંડા થઈને પાગલ અવસ્થામાં છે. અને એમાં દૂરથી ભગવાન મહાદેવે વંદન કર્યા, સચ્ચિદાનંદ રૂપાય. સતીએ પાછી કોણી મારી, તેમ પગે કોને લાગ્યા કે દેવી ભગવાન રામ છે, વિષ્ણુનો અવતાર છે, એની લીલા ચાલે છે, તમે તો ગાંડાવ નહીં તે તમે ભગવાન કહો છો. જો વિશ્વાસ નથી ને, અરે ગુરુ છે, ગુરુ નહીં ગુરુ વર છે. આવો મહાદેવ જેવા કોને કોને સાથ મળવાનું, અને સામે સાક્ષાત રામ છે, છતાં સતીમાં વિશ્વાસ નહોતો એટલે એમાં ન દેખાડું. એટલે કવિ કાક બાપુ લખે છે,
હેતું હશે જો અહીંયા કેરા તો જોખમ જાની જાય એને ભરોસે શેઠ જગડુશા 4 થયા. એમાંનો એક જગડુશા માં અંબાજીના પરમ ઉપાસક. માં ભગવતી અંબાને પૂછ્યા વગર કાર્ય ન કરે. અને એવો એમ કહેવાય કે માણસ એવો શેઠ, એને આંગણે જે માણસ આવે એ ખાલી ન જાય. પરદુખ ભંજન માણસ. માં ભગવતી અંબા પાસે જઈને જે માગે એ માં એની આશાઓ પૂરી કરે. પણ આ હંમેશા જગત હાટુજી માણા માગતો હતો, પોતા માટે કાંઈ નહોતો માગતો. અને એમાં સાંભળજો, અડધીક રાતનો મજર ભાંગ્યો, પતિ પત્ની બે બેઠા છે, 52 વર્ષની ઉંમર છે. અને એમાં એક દી શેઠાણી એટલું બોલ્યા, સાંભળો છો? હા, તમે માં અંબા પાસે ખૂબ આપણને આપે છે, પણ તમે ક્યારે આપણા માટે ન માગ્યો? કે ગાંડી આપણા માટે શું કામ માગવાનું હોય? અને હકીકત તો એ જ છે કે દાખલા તરીકે તમે કોઈ પણ ફેક્ટરી ચલાવો છો, તમારી ફેક્ટરીમાં 150 માણસ કામ કરે છે, એનો અર્થ એ થયો કે તમે 150 જણાનું ભરણ પોષણ કરો છો. ભગવાન પાસે, વ્યાસપીઠ પાસે એટલું જ માગજો કે આવતા વર્ષે 700 નું ભરણ પોષણ કરી શકું એવી મને શક્તિ આપજો. પછી કેવું કરી શકું એવી શક્તિ આપજો, તો તમારું ઓટોમેટિક લેવલ. આજે ને એ શેઠાણી કહે છે કે તમે જગત માટે માગ્યું, પોતા માટે. કે પોતા માટે શું માગવાનું હોય શેઠાણી? હું એમ નથી કહેતી હું તમને, પણ તમારો વારસો જાળવી રાખે એવું એક સંતાન તો માગો. દીકરો નહોતો, કાંઈ માગ્યું જ નહીં એની પાસે. નરસિંહ મહેતો કહે ને, મારો વહ ન રહેવો જોવે. કે મારા ગયા પછી એમ ન કોઈ કહે કે આ જો નરસિંહ મહેતાના દીકરા આટા મારે છે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે જપશું શ્રી ગોપાલ. શેઠાણી કહે છે કે આપણા માટે બીજું કાંઈ નહીં, પણ આપણી પરંપરાને જાળવી રાખે એવું એક દીકરો માગો. ત્યારે કહે છે કે દેવી તો એક કામ કરો, સારું મુહૂર્ત જોઈ અને આપણે સંઘ કાઢીએ. જે માણસો અંબાજી ન આવ્યા હોય અને આપણે લઈ જઈએ બધાને. રસ્તે કીર્તન, ભોજન, જાહેરાત થઈ કે જેને અંબાજીની જાત્રાએ આવવું હોય, રસ્તાનો ટોટલી ખર્ચો નગર શેઠ તરફથી વ્યવસ્થા કરવામાં આવશે. હજારો માણા એમાં જોડાણું એ સમય. અને બાપુ બન્યું એવું કે અંતરિયાળ જાય છે, બપોરનો ટાઈમ છે, રસ્તામાં એક વાવ આવે છે, વાવની બાજુમાં ઘટાટો 2 વડલા છે, એના સાયા આખો સંઘ ઉતર્યો છે. અને વાવમાં પાણી પીવા માટે જેમ કહેવાય પાણી ભરવા અંદર જાય છે, તો ત્યાં એક વ્યક્તિ લાકડી લઈને ઉભો હોય છે. ખબરદાર અંદર કોઈ ગીડ્યા છે. એ સમય હવે કોઈ પાણીની કોણ ના પાડે? શેઠ પોતે આવે છે. કેમ ભાઈ? કે શેઠ માફ કરજો, મારા બાપ દાદા બહુ મહાન રૂપિયાવાળા હતા, સંપત્તિવાન હતા, અને આ વાવમાં મારા દાદાએ ગળાવેલી. આજે અમારે કોઈ અમારી પાસે સંપત્તિ છે નહીં, એવી ઘણી બધી વાવો, ઘણું સ્થાનો એને બનાવેલા. આ વાવ છે એ ભાઈઓ ભાગ પડતા મારા ભાગમાં આવી છે. એટલે અહીંયા જેને પાણી પીવું હોય એને મને પૈસા આપવા પડે, મને કર આપવો પડે. શેઠ કે કાંઈ વાંધો નહીં, માણસો ગણી લ્યો, તમારો જે કર હોય એ દેવા હું તૈયાર છું. એ વખતના માણસો ગણાના 20 રૂપિયા થતા હતા. આંકડો XYZ હોઈ શકે. 20 રૂપિયા થાય છે. શેઠ કે આલ્યો આ 20 રૂપિયા પાણીના અને ઉપરિયામણ બીજા 20 રૂપિયા. હવે વાત પ્રાણ હવે છે, સાંભળજો. આ 20 રૂપિયા પાણીના અને આ બીજા 20 રૂપિયા. ઓલું કે ના, પાણીના જ મારે લેવાના, વધારાના નથી લેવાના. તાકે હું વધારાના આપતોય નથી, કામના જ આપું છું. કે શેના? તાકે આ 20 પાણીના ને 20 સલાહના. તે મને બહુ મોટા મોટી સલાહ આપી. કે સલાહ છે નહીં,
કે હું માં ભગવતી પાસે દીકરો માગવા માટે જાઉં છું, પણ માને એમ કહીશ કે મારા ગયા પછી કર ઉઘરાવે એવો દેવો હોય તો વાંચ્યો બરાબર છું, તો અમારે નથી જોતા. આ તે મને મોટો બોધ આપ્યો છે. પણ કાગ સઘળા રોગ મટશે, એ જેમ સીંધ્યું હોય એમ ખવાય જી. આ કાગ સઘળા તારા રોગ મટશે. સામે ડોક્ટર છે, આપણે ગેટની બહાર નીકળીને દવાખાનું ડોક્ટર પાસે. આપણે તો બે વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવાનું, ભગવાનનું ડોક્ટરનું બે નહીં. ભગવાનની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલે, ડોક્ટરની કફા મરજી થાય. એક બેન એના પતિને લઈ ગયા ડોક્ટર પાસે. ડોક્ટરને કીધું ડોક્ટર સાહેબ, એટલે ડોક્ટરે કીધું શું થાય છે? બીજું કાંઈ નથી થતું, રાતના બકે બહુ, રાતના ઝંખે છે, નીંદરમાં બહુ બોલે છે. એટલે ડોક્ટરે કીધું કાંઈ વાંધો નહીં બેન, હમણાં હું તમને દવા આપું, એને સૂતા પહેલાં જમીન તરત પાઈ દેવાની સૂતા પહેલાં, એટલે ઘસઘસાટ નીંદર આવી જશે અને નહીં બકે, નહીં બોલે. તાકે એમ નહીં તો સ્પષ્ટ બોલે એવું કરો. કેમ? તાકે નીંદરમાં કોકનું નામ લે પણ સમજાતું નથી બને. એક ભાઈ બિચારો એવો ઘસઘસાટ સૂઈ ગયેલો ને, એની પત્નીએ જગાડ્યા, ઉઠો જાગો. બોલો કે પણ શું છે? તાકે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. એટલે એમણા મુખ આવી કાંઈ નહીં, પણ કાગ બાપુ લખે છે કે કાગ સઘળા રોગ મટશે, એ જેમ સીધ્યું હોય એમ ખવાય જી. ભરોસે રેવાય પંડના ડાપણ નો રે ડોળાય, એના ભરોસે રેવાય. બાપુ હું ગમે ત્યાં પ્રોગ્રામ હોય ને કથામાં હોય તમે જોતા આવશો, લગભગ એકલો આવતો હોય. મેં દાદાને કીધું કે ત્યાં ગિરીશ દાદા બધા છે, જેમ લંકામાં આનંદ કર્યો છે એવું કરી નાખશું. જિજ્ઞેશ દાદા મને કે રોજ તારી હારે રહેતા હોય એને લાગતો એને હરિદ્વારની જાત્રા થાય ને, આ મૂળ હેતુ આ છે. એટલે અમારે ઠેઠ બરવાળાથી તબલાની અંદર સંગત આપે છે. હજી બહુ નાની ઉંમર છે, પણ ઘણા બધા દેશના એણે પ્રવાસ કર્યા છે. અમેરિકામાં તે બહુ એણે આનંદ કર્યો હતો. લગભગ 5-7 દેશના પ્રવાસ એણે કર્યા છે. એવો અમારો બહુ નાની ઉંમરનો મુકેશ બારોટ, એને તાળીના ગળાથી વધાવો, તબલામાં સંગત આવે છે. અહીંયા બેન્જોની અંદર બાપુ એનું ગામે બરવાળા અને આખો પરિવાર રામદેવજી મહારાજને ઓળખોળ છે. એના પિતા ચોથા ભગત જીવ્યા ત્યાં સુધી બાપુ રામદેવ પીરનું આખ્યાન જ કર્યું એને. અને મેં એના આખ્યાન બાપુ જોયા છે. મેં અત્યાર સુધીમાં રામાપીરનું પાત્ર આવું કોઈને શોભવું હોય એવું મેં અત્યાર સુધી નથી જોયું જે ચોથા ભગતને શોભે. અને એમાંય જ્યારે સગુણાની વારે આવે ને ભાણી આવે ત્યારે પથ્થર હૃદયના હોય તો આંખમાં આંખુડા વયા જાય. રામદેવજી મહારાજ કેમ અત્યારે આપણે દાખલા તરીકે રામાયણના પાત્રો લઈએ બાપુ, ભીષ્મ કેવા હોય, મહાભારતનું પાત્ર લઈએ તો કે મુકેશ ખન્ના જેવો હોય. મુકેશ ખન્નાને યાદ કરીએ એટલે ભીષ્મ યાદ આવે, અરવિંદભાઈને યાદ કરીએ એટલે લંકેશ જ યાદ આવે.
એમ હું હકીકત કહું, હું રામદેવ પીરને યાદ કરું એટલે મને ચોથા ભગત યાદ આવે છે. આ ચોથા ભગત જે પાત્ર લેતા, એમનો દીકરો વિપુલ મકવાણા એ બેન્જોમાં સંગત આપે છે. આના બે દીકરા રામદેવ વિરમદે થાય, નાના હજી રમે જ છે આખ્યાન એવું. એકવાર મારા ગામમાં આખ્યાન રાખ્યું, એટલે દેવ દિવાળી હતી, તુલસી વિવાહ. પછી સવારમાં દીકરીઓને લાણું ને એવું કરીને, તેથી તો એણે ફરાળ કર્યો હોય, પણ બીજે દી આપણે એને પારણા કરાવી જમાડી અને લાણું કાંઈક આપીને વિદાય કરતા હોય. એટલે એ સવારમાં મારે એ હતું બધું કરવાનું. એટલે મેં ચોથા ભગતને એની રજા લીધી. મેં કીધું વાડીએ હૂતો છું, 2 વાગ્યા 2-2:30 વાગ્યા સુધી આખ્યાન જોયું. પછી 2:30 વાગે હું ગયો. 2:30 વાગે વયો ગયો ને, 3 વાગ્યાની આજુબાજુ આ સગુણા વાળો પ્રસંગ આવ્યો. દિલ્હીનો બાદશાહ જે લૂંટે છે અને રત્ના રાયકાને પૂરી દે છે, અને પછી સગુણા બેન પુકાર કરતી હોય, બેનડી લૂંટાણી રણવેલમાં રામદેવ લેજો ની સંભાળ, રણોજાથી રામાપીર આવજો લેજો બેનીની સંભાળ. આવું ગીત આવતું હતું. અમારા એક વડીલ છે એ વાડીએ સાંભળી ગયા, અને બાપુ ટાટા માલી ભાલું કાઢ્યો. આપણે જે ટાટું હોય ને કડક, એ ટાટા માલી ભાલું ને ઘરની ઘોડી લઈને માંડવે સગુણાને કે ઘોડી ફેરવી, અને દિલ્હીનો બાદશાહ છે ક્યાં, એને બારો કાઢો. અમી મરી ગયા તો રામાપીરને ન્યાલી જેટલી ધક્કો કરાય. સગુણાને પડમાલી જવા દે નહીં ને ઓલો દિલ્હીનો બાદશાહ ઊભે નેરે સડ્યો, કપડા બદલાવે. ઓલા મને ફોન કરે પણ મારો ફોન બેન આવે. પછી ગાડી મોટરસાઇકલ લઈને એક જણો આવ્યો, મને કે ગાયક હાલો. મને કે વડીલ આવ્યા, ઓ મારા નજીક જ હતા, અમારા મામા એ હમાણી વાળા આવા બહુ આમ કોમેડી ગાવો, આનંદ કરે. પછી હું ગયો, મેં કીધું મામા, અરે ભાઈ કોઈક જવાબદાર વાળી વ્યક્તિ તો હોય ને, હવે હું વયો જાવ. હા, એટલે ચોથા ભગતના એવા ખૂબ અમે આખ્યાન. એટલે એમનો દીકરો જે બેન્જામાં સંગત આપે, અને મંજીરાની અંદર બાપુ જૂનામાં જૂના મંજીરા વાળા પૂજ્ય નારાયણ બાપુથી લઈ કાનદાસ બાપુથી લઈ, અને આપની હાજરીમાં પણ કાનદાસ બાપુના પ્રોગ્રામમાં કાળા નાળાથી લઈ અને કાળુભા રોડ ઉપર જ્યારે જ્યારે સંતવાણી હોય ત્યારે મંજીરામાં ભૂપતભાઈ મેર એને તાળવીના ગળાથી વધાવો. ખૂબ સંસ્થાઓએ પણ એના સન્માન કર્યા. આમ ઉંમર નથી દેખાતી એની, પણ એના દીકરાની ઘરે દીકરા છે, દીકરા મિલિટરીમાં રિટાયર થશે, અવળો દીકરો છે એનો, આર્મીમાં છે એનો દીકરો. એટલે ભૂપતભાઈને આમ ઉંમર, જોકે યોગ ચાલુ રહી ને આમાં ઉંમર ન દેખાય, સતત યોગ ને. ભલા રામદેવ બાબા યોગા કરે, પણ આ 2-2 કલાક મારામાં તો થોડું વગાડવાનું હોય, પણ કીર્તિદાનભાઈ હોય, આ બધા કલાકારો હોય તો 2-2 કલાકના ભજનના રાઉન્ડ હાલતા હોય, 2-2 કલાક આમ કરવું એટલે 5 મિનિટ નો થાય. આવે રામદેવ બાબા ભલે યોગ કરે, 9 વાગે દાદા 5 મિનિટ નહીં બચેગા, નો થાય. ભગવાન કૃષ્ણ આપણે શીખવે છે કે પ્રેમ શું કહેવાય, માં સાથે પ્રેમ કેમ કરાય, મિત્રો સાથે પ્રેમ કેમ કરાય, દુશ્મન કેવો હોય તો કેમ જીવાય. આ એક જ ભાગવત કથા ભગવાન કૃષ્ણ આપણે જીવતા શીખવાડી દે. અને એટલે દાદાએ આજે વાત કરી એની ઉપર જ જવું છે કે ભરોસો રખાય છે, જેની ઉપર વિશ્વાસ હોય. એટલે કાક બાપુની એક કવિતા છે, મને બહુ ગમે છે, કે તમે મિત્ર રાખો તો મિત્ર સાથે ભરોસો હોવો જોઈએ. પતિ પત્ની જીવાત બેને સામસામો વિશ્વાસ ભરોસો હોવો જોઈએ. કેમ નહોતા ફોન ઉપાડતા બાબુ. આ શ્રાવણ મહિનો આખો મૌન હોવ ને એટલે મને આમ કારક પછી સારા વિચાર આવે. એટલે હું વિચારતો હતો કે આપણા 3 દેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, અને 3 દેવીઓ આપણે મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. અચ્છા, 3 દેવમાં બ્રહ્માજી, તો બ્રહ્માજીનું કાર્ય છે સર્જન કરવું. તો એના ઘરે કોણ છે? કે બ્રહ્માણી સરસ્વતી. જેના ઘરમાં મીઠું બોલવા વાળી ભગવતી બેઠી હોય ને, એનો જ પતિ કંઈક નવું સર્જન કરીએ. નકર આવતા વે ઠીબલા ઉડાડતા, કેમ ફોન આતા હવે ક્યાં ગયા હતા, મોઢામાં શું ગંધાય છે, ના, એ સર્જન ન થઈ શકે. જ્યાં સરસ્વતી, જો તમે આપણી પરંપરા તો જુઓ સાહેબ, બ્રહ્મા છે તો જ્યાં સરસ્વતી. બ્રહ્મા શું કરે? સર્જન કરે. પ્રજાપતિ
કુંભારને બ્રહ્માનો વંશ કીધો છે તો ત્યાં સરસ્વતી છે. બીજા આપણા ભગવાન વિષ્ણુ શું કરે? બધાનું ભરણ પોષણ કરે છે, બધાનું પાલન કરે છે. તો ઘરે કોણ છે? મહાલક્ષ્મી. જેના ઘરે લક્ષ્મી દેવી બેઠી ને ભગવતી, એ જ બીજાનું પોષણ કરી શકે. બાકી કપડાં ધોતા ધોતા ભૂલથી જો નોટ ખીચામાં રહી ગઈ હોય એ સોરી લેતા હોય એ બીજાનું પોષણ ન કરી શકે સાહેબ. જો આપણી પરંપરા જો બાપ કે ત્યાં માં લક્ષ્મી આપ્યા. યાતે રુદ્ર શિવા તનોર ઘોરા પાપકાસિની ત્યાર સ્તનવા સંતમયાગરી સંતાપ શાકસિંહ. ભગવાન શિવ રુદ્ર છે તો એની ઘરે ભવાની બેઠી છે. તારે તો એ ચંડી બની શકે, મહાકાલી બની શકે, ચામુંડા બની શકે. મહાદેવને કહે કે તમે શુંભ નિશુંભને મહિષાસુરને વરદાન તમે આપ્યું છે, લાવો ત્રિશુલ મારી પાસે. પણ મારા બાળકો રડે એ મારથી જોઈ ન શકાય. દેવતાઓ જે રુદન કરે છે એની પીડા હું જોઈ ન શકું, ત્યારે ભવાની બની શકે. તો જેના ઘરમાં એવી ભવાની જેવી બેઠી હોય ને સાહેબ, એનો પતિ રુદ્ર બની શકે, એ મહાદેવ બની શકે. અને મને વિચાર દાદા એ આવે, અને એટલે ઈશ્વરે માનવનું સર્જન કર્યું. આપણે માનવ છીએ તો આપણી એક જ જગદંબા હોય ને, એ ત્રણે ત્રણનું રૂપ ધારણ કરી શકે. જેના ઘરમાં આવી ભગવતી, તારે તો એ રૂડું બોલી પણ શકે, સરસ્વતી પણ બની શકે, લક્ષ્મી પણ બની શકે. ચિંતા કરતા નહીં મારું ઘરેણું વેચી નાખીશ, પણ આંગણે અવસર આવ્યો એ મોડો ન કરતા, એ લક્ષ્મી બની શકે. અને એવું લાગે ત્યારે એમ કે હું હાવ ઢીલા પીડા વ્યાજા વેપ કોઈ લાવો મારા હાથમાં ધોકો. હકીકત છે સાહેબ. સવારમાં આપણી માતાઓ સવારમાં જોઈએ ને તો એ સવારમાં 20 પૂજાળી હોય છે. રસોઈ કરતી જાય, સ્નાન કરી અને પૂજા પાઠ કરતી જાય, રસોઈ કરતી જાય, છોકરાને હેલો નાખતી જાય. સવારના પોરમાં 20 હાથે કામ કરતી હોય. પીરસવા આવે ત્યારે અન્નપૂર્ણા છે. પણ કાક બાપુ લખે છે કે ભાઈ એને ભરોસે રેવા. આવા મહાપુરુષોની કથામાં એવી જ વ્યક્તિ આવજો કે આપણે એના શબ્દ ઉપર ભરોસો હોય, એને હૃદયથી. જો વિશ્વાસ નહીં હોય તો એમ કે એવું થોડું હોય. દીકરાને બાપ ઉપર વિશ્વાસ ન હોય ત્યારે એમ કે બાપા તો કીધા કરે. આપણે 21મી સદીના માણસો આવા અત્યારના છોકરા અમુક બોલે છે, ના દોસ્ત એના શબ્દ ઉપર હાલી જાજો, મજા આવશે. એમ વિશ્વાસ હોવો જોઈએ, ભરોસો હોવો જોઈએ. કઈ રીતે? ગુરુજી ના ભરોસે શબ્દો નીકળે આપણે સાંભળતા હોય. કાક બાપુ લખે છે આચર્યે શબ્દ છે. જે શબ્દ બોલાય એનું આચરણ કરીએ, આચરીએ, એનું આચરણ કરીએ. આપણી અંદર જે ખોટા ડોળ હોય એમાંથી તાજા થઈએ, આશરી જઈએ. આપણે ગંગા ભગીરથી ભગવતી ભાગીરથી ગંગા પાસે બેઠા છીએ, પણ ઉપરીવા વરસાદ હોય ને બે કાંઠે હાલી જતી હોય તો એ ભલે એટલા કિલોમીટર કાપીને આવે, ત્યારે પછી હરર ગંગે કરવા ન જવાય. હાથમાં હાકળે ન રહે. પણ એ જયારે આચરી જાય છે ત્યારે પાછી પવિત્ર, એ આપણને આકર્ષણ કરે છે. એમ આપણે આપણા જીવનમાં આજે તમે દાદા બે વાત કરી કે જયારે અભિમાન આવે, ગોપીઓને અભિમાન આવ્યું ને ભગવાન કૃષ્ણ મૂકીને વયા ગયા. ભગવાન અમારી ભેગા જ રહે છે, ભગવાન પ્રત્યેનું અભિમાન આવ્યું એટલે ભગવાન વયા ગયા. આપણે એમ કે નહીં દાદાને હું કહે અમે જ કહી ન્યાજ દાદા આવે છે, આ અભિમાન આવ્યું તો દાદા હાથમાં નહીં રહી.
રૂપનું અભિમાન આવશે તો રૂપ હાથમાં નહીં રહે. સંપત્તિનું અભિમાન આવશે તો સંપત્તિ પછી હાથમાં નહીં રહે. એની કરતા આચરીએ અંગડે ધરીએ જેમ ગુરુજી ગાય દી. કેમ જાને શું કરવા એ સંચય મનમાં થાય એને ભરોસે રેવાયતી. ભરોસે રેવાય એમાં ડાપણનો રે ડોળાય એને ભરોસે રેવાયતી. એના ભરોસે રેવાયતી. એના ભરોસે રેવાય. ભગવાન કૃષ્ણ પોતે જગતગુરુ છે. કૃષ્ણ વંદે જગતગુરુ. પણ છતાં આજની કથામાં પૂજ્ય દાદાએ કીધું કે સાંદીપનીને ત્યાં ભણવા ગયા. કેટલા 64 દિવસ એ ભણ્યા. 64 દિવસમાં એ કેટલું ભણ્યા હોય. પણ એ આપણને કહેવા માંગે છે કે હું જગતગુરુ હોવા છતાં હું જ્યાં સુધી હું પણ ગુરુ ન ધારું ત્યાં સુધી માનવ રૂપમાં હું આવી ન શકું. માણસ બનવા માટે ગુરુ બનવું પડે, ગુરુ ધારવા પડે. એ સર્વગુણ નિધાન છે છતાં એને ગુરુ ધાર્યા. શું કામ? ભરોસાથી. પાછા એને કીધું કે લાકડા લઈ આવો, લાકડા લેવા ગયા. આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય. અને કેમ અને શું કરવા એમાં મનમાં સંચય ન કરાય. એક ભાઈના બાપા દાદા ગુજરી ગયા. અમે ખરેખર ગયા. આ બધા જે ખરેખર જતા એને ખબર હોય. આપણને ખબર જ હોય કેમ કરતા ગુજરી જાય, તોય આપણે એના છોકરાઓને પૂછવું પડે કે શું થયું તું દાદાને. એટલે એ વળી ઓલાય પોરથી ચાલુ કરો. આમ તો કાંઈ નહીં દાદા, હાથે ખીચડી ખાધે, દાદીમાં અરે વાતો કરી. અમને સમજાણું નહીં પણ દાદીમાને બે વાર એને ટકોર તો કરી લીધી, રામે રામ. એટલે આપણને એમ થાય કે આ તો હિમાલયમાં જ રહેતો હશે, ત્રિકાલ જ્ઞાની દીકરો. એટલે આપણે આખો દી સાંભળ્યા કરવાનું. એટલે પૂછવું તો પડે. પણ વચ્ચે કહી દઉં, મરણ પાછળ 12 દી પૂરા બેસજો જ. અને 12 દિવસ આવી વાતો ધરાઈને કરજો. આ નરું કહું, આવું મને યાદ છે એટલે કહું. આપણે ગુજરી જઈએ ને એટલે આવી વાતો કરાય નહીં. તમને હાસી નહીં લાગે પણ હાસી જ છે. દાખલા તરીકે તમને સપનું આવે, તમે સુતા હોવ ઘરે, પણ માની લો કોઈ ડરનું સપનું આવ્યું, પગ લપચી ગયો, પડાઈ ગયો, વાહે કૂતર્યું થયું, વાહે હડકાયું થયું, અને ઓચિતા જાગી જાવ તો તમને શ્વાસ શાનો સડેલો હોય, તમને પરસેવો કેમ વળ્યો હોય? તમે તો સૂતા હતા. પણ ટૂંકી વાત કે જેવી આંખ બંધ થાય છે એટલે સપનું કાંઈક ને કાંઈક ચાલુ થાય છે. ટૂંકી વાત લઉં, ધ્યાનથી ન સાંભળતો. પણ જેવું તમે પાછા આવીએ છીએ, જાગી જઈએ છીએ, ત્યારે ખબર પડે હું તો માયાભાઈ છું, હું તો ઘરે સૂતો છું. પણ માની લ્યો કે આ શરીર જ બંધ થઈ ગયું, તમે જાગો નહીં ત્યાં સુધી સપનું ચાલુ રહી છે. પછી આપણે નનામી નીકળે, આપણે તો બંધ થઈ ગયા છે, હૃદય બંધ થઈ ગયું છે, શ્વાસ બંધ થઈ ગયા, બુદ્ધિ બધું પૂરું થઈ ગયું. શરીરનું તો 2 તત્વ 5 હતા, એમાં 2 તત્વ વિદાય લઈ લીધી, ધરતી ને અગ્નિ. એટલે એ આપણી નનામી નીકળે ને એને એ જોતા જ હોય. આપણને આપણું સપનું લાગે. અને એટલે 12 દિવસ એને સિદ્ધ કરવા માટે આપણે 12મું કરતા હોઈએ છીએ. ત્યાં સુધી સતત એની વાત એ આપણી વચ્ચે બેઠો બેઠો જોતા હોય ને, તેમ થાય કે આ તો મારી જ વાત કરે, આ તો મારી જ વાત કરે. અને હકીકત છે કે જો હું આને હું બોલું છું કેમ મારું સાંભળતા નથી, હું આને અડું છું કેમ મારી સામું જોતા નથી, એનું કેમ? તો ખરેખર 12 દિવસે એને સાચું લાગી જાય, ત્યારે એને પિંડદાન દઈને આપણા ભૂદેવોના હાથે એનું તર્પણ કરી નાખીએ. અને એટલે 12મા દિવસે પછી વિદાય લઈ લે કે ના ખરેખર સપનું નથી, મારે હવે વિદાય લેવી જોવે. આ નરું સત્ય છે. અને એમાં કોક પછી રહી જાય તો 3જે વર્ષે એને હરાદમાં ભેળવી દે.
હરાત પક્ષ હાલે છે ને એટલે કે હવે 3 વર્ષ ત્યાં સડા કર્યા, હવે તો નીકળો ખીર ખાઈને. એક ભાઈનો ફોન આવ્યો મને કે અમારા દાદાને કાલે હરાદમાં ભેળવીએ છીએ, જમવા આવજો. મેં કીધું શેનું જમણવાર છે? મને કે દાદાને હરાદમાં ભેળવીએ. મેં કીધું જીવતા કુટુંબ ભેગો નહોતો ભેળવી, હવે હરાદમાં હેનો પડે. એટલે એક ભાઈના ટૂંકમાં દાદા ગુજરી ગયા, તમે ખરેખરે ગયા. મેં કીધું કેમ કરતા દાદા ગુજરી ગયા? મને કે માયાભાઈ યોગ કરતા કરતા. મેં ભાઈ યોગથી તો આયુષ વધે. મને કે અમારો દાદો ગયો. અરે મેં કીધું હોય કઈ, યોગથી તો આયુષ વધે છે. મને કે માયાભાઈ તમે ખોટી વાત તો ન માનો, અમારો દાદો તો અમને ન ખબર હોય, અમારા દાદા યોગ કરતા કરતા ગુજરી ગયા. હું કઈ રીતે? મને કે રામદેવ બાબાના પરમ ભગત સવારમાં 5:30 થાય એટલે અમારા દાદા ટીવીમાં હામાં બેહી જાય. જેવા રામદેવ બાબા લાઈવ થાય એટલે અમારા દાદાએ આસન નાખીને ટીવી હામાં બેહી જાય. જેમ બાબા રામદેવજી કહે એવી જ રીતે અમારા દાદા ચાલુ કરે. તે વળી આ પમદી જ ગુજરી ગયા. પમદી સવારમાં 4 વાગે નખમાય રોગ નહીં, યોગા કરતા. અને એમાં બન્યું એવું કે રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો, એટલે દાદાએ પદ્માસન લગાવ્યો. હવે દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા, કોઈ રીતે વાળા વળે નહીં, પણ દાદાએ કડાકા મારીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને દાદાએ જોરથી ઊંડો શ્વાસ લીધો ને આંખી બંધ થઈ ગઈ. ઊંડો શ્વાસ લેવાઈ ગયો. મને કે લાઈટ વહી ગઈ. અને એટલા બધા આજ્ઞા કીધ. રામદેવ બાબા કે મૂકો તો મૂકે ને, લાઈટ આવી તા દાદો બી ગયો. એની વાત ન રહે સાહેબ. બંધ પીડાય કાગ સકલા રોગ મટશે, સીધું હોય એમ ખવાય વૈદ ઘરના વાટેલા હે જીવો હળ નહીં ઓળખાય, એના ભરોસે રેવાયજી. ભરોસે રેવાય એ મડાપણનો રે ડોળાય, એના ભરોસે રેવાયજી. એના ભરોસે રેવાયજી. એના ભરોસે સમજાય નહીં તોય મજા આવે. જેમાં મજા જ આવે ને એ સમજાતું જ નથી, એટલે જ મજા આવે. આવું આપણે પૈસા ખર્ચીએ ને આવું કરીએ, આવું ભાગવત કરીએ, અહીંયા બધા આવીએ, શું કામ? સમજાતું નથી, થઈ જાય છે. બે મિત્રતાનો પ્રેમ, કથા સાંભળવી, ભાગવત સાંભળવી, શું કામ? સંભળાઈ જાય છે. અને તમને વિશ્વાસથી કહું, મને હમણાં એક ભાઈ પૂછ્યું હતું, મને કે આ ભાગવત કથાઓ કરવી ને રામ કથાઓ કરવી ને આવા સંતોના ભૂદેવોના ચરણોમાં જાવું, આનાથી નફો શું થાય? મેં કીધું નફો એટલો જ થાય કે તમારા બાપ દાદા જે રીતે જીવતા હતા એ જ રીતે તમારી પાછી આગળની પેઢી એ જ રીતે જીવતી રહે, એનું મોટામાં મોટું ફળ આ છે. બાકી કરોડપતિ હોય ને એકચ્યુઅલી કે પપ્પા હું ચંપાયરે ફરવા જાઉં છું, એ પપ્પાને પછી ખબર નહીં કે સંપૂડી છે કોણ, તો ત્યારે રૂપિયો તમને કડવા આવશે. પણ બાપને ચીલે, તમારા ચીલે જેથી તમારું સંતાન હાલતું થઈ જાય એ જ રાખવું હોય તોય આ ધર્મની સભાઓમાં આવવાની, આવી કથાઓ કરવાની જરૂર છે સાહેબ. એટલે આ સંત મને બહુ ગમે છે. મને સમજાણો તો નથી પણ એમાં થોડું ઘણું સમજાય. આ બહેનો ભાઈઓ બધા બેઠા છો એટલે હું તમને હવાઈણ કરાવવાનો છું. મારો કોઈ એવો બીજો ઈરાદો નથી, મોજ જ કરવી છે. પણ આ સંત જોજો, આ સંત છે ને એ સ્ત્રી અને પુરુષનો છે. તો આમાં સ્ત્રી કોણ છે? ધરતી. અને પુરુષ કોણ છે? તો કે વરસાદ. આ બેયને ભેગો થવાનો આ સંત છે. પૃથ્વીનો અને મેહુલાનું મિલન જે છે એનો આ સંત છે. એટલે પુરુષ છે બેનો એ વરસાદ છે. જો વરસાદ જ ના આવે તો ધરતી કેવી થઈ જાય? એ જેવો આવે એવો, પણ વરસાદ છે.
અમુકનો પતિ હળુડતો આવે, આગાહી ન હોય તોય આવે, અમુક હાવ હરવડે આવે. હું એ પછી જમવાનું છે કે નહીં, અમુક ગાંડો તૂર થઈને આવે, અમુક મધરો આવે. એ હળુડતો આવે પણ જેવો આવે એવો પણ ઘરના રાજી બહુ થાય, પરિવાર રાજી બહુ થાય કે આવી તો ગયા. એમ મેહુલો આવે ને એટલે ધરતી તો રાજી થાય. બાપુ ધરતી એક વેત ઊંચી થાય વરસાદ આવે. મેં હળ આગ્યા છે, મેં ખેતી કરી છે. જેવી રીતે પરિવારમાં મેન માણસ જ્યારે એમ કહેવાય ઘરે આવે, 2 વર્ષ પરદેશમાં ગયો હોય 2 વર્ષે 5 વર્ષે જ્યારે પીવું પાછો આવે ત્યારે એ જગદંબા તો રાજી થાય, એની પત્ની તો રાજી થાય, પણ ઘરનો આખો પરિવાર રાજી થાય. એમ ધરતીનો પરિવાર આખો રાજી થાય. તો વરસાદ આવે તો કોણ રાજી થાય? ડવ ડમક ડમક દાતુર ડવ ડમક દેડકા કરે ડ્રામ કરવા. અને ત્રીજી વાત, અહીંથી વ્યાસપીઠ ઉપરથી જે બોલાય પણ તમારા કાન કેવા હરીવા છે એના ઉપર આધાર છે. કાન કોના છે? આ દેડકા બોલે બાપુ સારું ન લાગે. દેડકા ડ્રામ કરતા હોય તો એ કઈ ગમે નહીં, પણ જો સાંભળનાર કોઈ મહાપુરુષ હોય ને એને ગમે. એનો દાખલો કે હા, જ્યારે ભગવાન રામ છે માં જાનકીની શોધમાં નીકળે છે, એમાં વર્ષા ઋતુ આવે છે. તુલસીદાસજી વર્ષા ઋતુનું વર્ણન ભગવાન રામના મુખમાંથી સોપાઈ કાઢે છે. રામ આનંદમાં આવે છે, લક્ષ્મણજીને કહે છે કે હે લક્ષ્મણ, એ ઘાન ઘાન હવે સાંભળો એ પુરુષ ભાઈઓ, હું તમારી ભેગો છું. રામ પોતે કહે છે, શું કહે છે? હે લક્ષ્મણ, એ ઘાન ઘાન આકાશમાં જે વીજળી અને આપને જેમ કહેવાય મેઘની ગર્જનાઓ થાય છે, પણ આજ સીતાજી વગર મારું મન, હું ડરું છું, મને બીક લાગે છે. આ રામ ઈ સૂચવે છે કે આવો પ્રેમ કરવાની તાકાત હોય ને તો પણી ગયો. હા, પણ તરત જ બીજી સોપાય છે બાપુ. સોપાઈમાં નથી જવું, પણ ભગવાન રામ એમ કહે છે કે હે લક્ષ્મણ, આ દેડકા બોલે છે ને તો આજ મને એવું લાગે છે કે એનાય મુખમાંથી વેદની રૂચાઓ નીકળે છે. એટલે દેડકા રાજી થાય. ડવ ડમક ડમક દાતુર ડવ ડમકત ગહકત રમલા રંગીરા. દેડકા રામ કરે છે, મોરલા છે એ મલ્હાર રાગથી ટોકા કરે છે. ચાતક પપૈયો છે પીયું 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 મને બોલવા. અને કિયું કિયું કો કિલકંઠ ગીરા, કોયલ મને ટંકા કરવા. શું કામ? કિયું કિયું કો કિલકંઠ ગીરા. આનંદ એવો છે કે આ કથાના 7 યજમાનો, અને એ 7 યજમાનો આયા જે બધાને હરિદ્વાર લાવ્યા છે, બીજા કોઈનો એક પણ રૂપિયો લીધા વગર. એકવાર એના માટે તાળી થઈ જાય સાહેબ. વાહ, એ હાથે હાથ સપ્ત ઋષિ જેવા લાગે છે બાપુ. એની 7 ઋષિની એના ઉપર કૃપા થઈ હોય ને ત્યારે જ આવું થઈ શકે. એટલે આ મને હળુડાથી આવે છે.
ગોવા મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ. જે ભગવાન ભાગવતજીનો એક એક શબ્દ મધુર છે એવું હરિદ્વારને આંગણે સાતે સાત યજમાન દ્વારા આવું રૂડું જ્યારે આયોજન થયું છે અને વ્યાસ આસને પૂજ્ય જિગ્નેશ દાદા કથા કથા જ છે ભાઈ, પણ કોના મુખેથી સાંભળ્યું એના ઉપર બહુ આધાર છે. રિવોલ્વર છે એ રિવોલ્વર છે, તમે સાંભળજો કે એની અંદરથી તમે કાર્ટિસ બુલેટ જે છે એ કાઢીને કોકને તમે ઘા કરો તો કોઈને બ્લડ પણ નહીં નીકળે, પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે એમ કહેવાય ગયો ભાગવત ભાગવત છે, પણ કોના મુખમાંથી શબ્દ પસાર થાય છે કે તમારા હૃદય સુધી પહોંચી શકે. એટલે પૂજ્ય જિગ્નેશ દાદાના મુખેથી આ ભાગવત કથાનું આ 6 દિવસથી આવું રૂડું લાભ લઈ રહ્યા છો. અને એ જ મંડપમાં એ જ હરિદ્વારના આંગણે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુની ઉપસ્થિતિ છે. આપ બધાએ જ્યારે ઉપસ્થિત છો ત્યારે માનનીય મનહરભાઈ પ્રજાપતિ, અમારા વસાવા સાહેબ, તેમજ મહેશભાઈ પ્રજાપતિ, તેમજ દિલીપભાઈ પ્રજાપતિ, તેમજ ભાઈ શ્રી ભવાનભાઈ રંગાણી, ધ્રુતિબેન, તેમજ કામિનીબેન, આ દરેક યજમાનોને આપણે તાળીઓના ગગડાથી આપણે એમને વધાવી એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આજની દિવસની કથા પણ આજે મને પણ કથા સાંભળવાનો લાભ મળ્યો. ભગવાન કૃષ્ણની ચરત પૂર્ણિમાની એક રાસલીલાનો આવો રૂડો આજનો પ્રસંગ અને ભગવતી રૂક્ષ્મણી સાથે ભગવાન કૃષ્ણના વિવાહ એનો ઉત્સવ આજે આપણે કથામાં લીધો. પૂજ્ય દાદાના મુખેથી આપણે સાંભળ્યું. દાદાએ કીધું કે તમે ભરોસો કોની ઉપર રાખો છો. રૂક્ષ્મણીના પત્રની પણ વાત આવી. પહેલો વહેલો કોઈ પત્ર લખ્યો હોય આજની ભાષામાં કહી તો લવ લેટર, તો એ રૂક્ષ્મણીએ પહેલો વહેલો પત્ર લખ્યો અને એ પત્રના 7 શ્લોકનો દાદાએ વાત જે કરતા હતા. અને આજની તારીખે દાદાના આ બધાને ખબર જ છે, પણ કહું કે એ પત્ર રોજ દ્વારકામાં ભગવાન કૃષ્ણને જ્યારે એમ કહેવાય ભોગ આરતી જ્યારે થાય, ભગવાનને થાળ ધરાઈ જાય સાંજે, અને ત્યારે આજની તારીખે અમારા દ્વારકાના ભૂદેવો એ રૂક્ષ્મણીનો પત્ર પઢે છે, ત્યાં વાંચે છે. એ પત્ર જો એ 7 શ્લોક આપણા જીવનમાં લઈ લઈએ તો આપણને તકલીફ ન પડે. અને પત્ર એને જ કહેવાય બધા સાંભળી શકે અને એમાંથી કંઈક હેતુ નીકળે. બાકી તો દાદાએ કીધું આજ મને બહુ મજા આવી. અમે ગામડામાં જોયો દાદાએ પત્ર લખતા ને શાયરીઓ તો એવી લખે. હું ગઈ થી વાડીએ ને મને વાગ્યો કાંટો, દિવાળીમાં ઘૂઘું આવજો એક આટો. નાનું નાનું શીભડું ને મોટા મોટા બી હંધાઈ થી વાલા ઘૂઘું તમે મારા ઈ લે. આ શાયરી કહેવાય નહીં. મિત્ર પણ એવો હોવો જોઈએ. દાદાએ બહુ સરસ કથામાં આપણને કીધું. દાદા એવી વાત કરે સાહેબ, પાથે પાથે તેલ નાખીને આપણને સમજાવે છે કે આજે સાંભળીએ ને કાલે જીવનમાં લઈ શકીએ આપણે. બહુ સરસ ઝીણી ઝીણી વાત, પણ વાત ભરોસાની હતી કે તમે મિત્ર રાખો તો એવો ભરોસાથી રાખજો તે પારદર્શક હોય. લગ્ન કર્યા પછી ખબર જ છે કે આખી જિંદગી જીવવાનું છે, તો એકાબીજીના સ્વભાવને અનુકૂળ થઈ અને બે રાજી રહે અને બે એવા પ્રેમથી જીવે કે અહીંયા કાંટો લાગે તો ઓલાને તીર જેટલી પીડા થાય. આનું નામ પ્રેમ.